નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત મિશન પર ફોકસ કરીને ગુજરાતમાં પોતાના પગ મજબૂત કરવા માટે મથી રહ્યા છે। આ વર્ષના અંત સુધીમાં ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ તેની તૈયારીઓ અત્યારથી જ તેજ કરી નાખી છે। પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે આ વખતે કોઈ પણ ગઠબંધન વિના ચૂંટણી લડશે। એક રીતે જોવા જઈએ તો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીત પછી આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક નવી જ આશા મળી છે અને આ જ કારણ છે કે તે હવે પોતાના સંગઠનને વધુ મજબૂત કરી રહી છે। આમ આદમી પાર્ટી હવે લોકોમાં અસર કરતા તેમજ સળગતા મુદ્દા ઉઠાવી રહી છે અને હવે તો આની સાથે જ કેજરીવાલે ગુજરાતમાં પોતાનું એક મોટું મિશન પણ એક્ટિવ કરી નાખ્યું છે। ચૂંટણી પહેલા જ માસ્ટર સ્ટ્રોક માર્યો છે। કેજરીવાલની ગુજરાત મુલાકાત પછી આમ આદમી પાર્ટીએ મિશન ગુજરાતને વેગ આપ્યો છે અને આની સાથે જ ચૂંટણીની જાહેરાત પહેલા ઉમેદવારી ફોર્મ પણ લોન્ચ કર્યું છે। જી હા, સમાચાર એવા સામે આવ્યા છે કે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સભ્યપદ અભિયાન અને નગરપાલિકા ચૂંટણી માટે ફોર્મ શરૂ કર્યું છે। નગરપાલિકા ચૂંટણીમાં લડવા માંગતા કાર્યકરોએ આ ફોર્મ ભરીને સબમિટ કરી શકે છે, જેમાં પણ ખાસ વાત એ છે કે યુવાનો, ખેડૂતો, મહિલાઓ તેમજ બેરોજગારો, કર્મચારીઓ, વ્યાપારીઓ આમ આદમી પાર્ટીની જનક્રાંતિમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। મહત્વનું છે કે ગુજરાતમાં હંમેશા બે રાજકીય પાર્ટીઓ સક્રિય ભૂમિકામાં જોવા મળી હતી, પરંતુ હવે તો ગુજરાતમાં ત્રીજો રાજકીય પક્ષ એટલે કે આમ આદમી પાર્ટી પગ પસેરો કરી રહી છે। આમ આદમી પાર્ટીમાં વિસાવદરની જીત પછી આત્મવિશ્વાસ વધી ગયો છે। તાજેતરમાં જ થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલ પણ ગુજરાતમાં ખેડૂતોના ડેરીઓના મુદ્દાને લઈને તેમજ ચેતર વસાવા સામે ખોટી ધરપકડને લઈને જનસભા કરી હતી। ત્યારે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના દિલ્હીના નેતાઓની પણ ગુજરાતમાં આવન જાવન વધી ગઈ છે અને હવે આવામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ અત્યારથી જ તૈયારીઓ ચાલુ કરી નાખી છે। મહત્વનું છે કે આ વર્ષના અંત સુધીમાં ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ તેની તૈયારીઓ તેજ કરી નાખી છે। આ વર્ષના અંતમાં ગુજરાતના શહેરોમાં ચૂંટણીઓ યોજાવાની છે, જેમાં પણ રાજ્યના મોટાભાગના શહેરોનો સમાવેશ થઈ શકે છે અને આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટી આ ચૂંટણીઓમાં પોતાની મજબૂત હાજરી બતાવવા માંગે છે। આની સાથે જ એવા રિપોર્ટ મળી રહ્યા છે કે પાર્ટીએ પણ સ્પષ્ટ કરી નાખ્યું છે કે આ વખતે તે કોઈ પણ ગઠબંધન વિના ચૂંટણી લડશે। પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જાહેરાત કરી હતી કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહીં કરે અને સંપૂર્ણ તાકાતની સાથે એકલા ચૂંટણી લડશે। આમ આદમી પાર્ટીનો દાવો છે કે તેને એક મહિનામાં સભ્યપદ માટે 5 લાખથી વધુ મિસ કોલ મળ્યા હતા। પાર્ટીના મતે વિસાવદરની જીત પછી યુવાનોનો પક્ષ તરફનો ઝુકાવ વધ્યો છે। રાજ્ય ગુજરાત જોડો સભ્યપદ અભિયાન પછી પાર્ટીએ હવે નગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવાર ફોર્મ પણ શરૂ કર્યા છે। પાર્ટીના પ્રદેશ વડા ઈશુદાન ગઢવીએ અપીલ કરી હતી કે ચૂંટણી લડવા માંગતા ઉગ્રવાદી જે નેતાઓ છે તેમને જન્માષ્ટમીથી ફોર્મ ભરી શકે છે। આની સાથે જ એવા અહેવાલો છે કે ઈશુદાન ગઢવીએ એવો પણ દાવો કર્યો છે કે મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો પણ તૂટી ગયા છે, તેઓ આમ આદમી પાર્ટી તરફ વળ્યા છે। સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી વિરોધ પક્ષમાં છે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 2 ડઝનથી પણ વધુ બેઠકો જીત્યા પછી પાર્ટીએ ગુજરાતમાં પગ મૂક્યો હતો। ત્યારબાદ સુરતના પરિણામો અંગે પણ ઘણી ચર્ચા થઈ હતી। આના પછી વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 5 બેઠકો જીતી હતી અને થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ ઘોષણા કરવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ કેટલીક જાણકારી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાઓને જબરજસ્ત જનસમર્થન મળી રહ્યું છે અને આ એક ક્રાંતિની શરૂઆત છે। ફક્ત 6 જ દિવસમાં આમ આદમી પાર્ટીને 150થી વધુ જનસભાઓનું આયોજન કર્યું હતું અને આ 150થી વધુ ગુજરાત જોડો જનસભાઓમાં કુલ 1 લાખથી પણ વધુ લોકો જોડાયા હતા અને એક આંદોલનનો ભાગ બન્યા છે। 2 મહિનામાં આમ આદમી પાર્ટી આ રીતે કુલ 2000 જેટલી સભાઓ કરવાના છે।
પરંતુ શરૂઆતના ફક્ત 6 જ દિવસોમાં 5000થી વધુ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકરોની સાથે સામાજિક આગેવાનો, ખેડૂતો આગેવાનો તેમજ વેપારીઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. આમ આદમી પાર્ટીએ જે મિસકોલ નંબર જાહેર કર્યો હતો તેના પર મિસકોલ કરીને 5 લાખથી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. અને આનાથી આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાઓને ખૂબ જ ઉર્જા મળી રહી છે. આજે લાખો લોકો અમારી પાર્ટી સાથે જોડાઈ ગયા છે. તે કોઈ આંકડો નથી, પરંતુ ભાજપની સામે જે લોકો ગુસ્સામાં છે અને આમ આદમી પાર્ટી તરફ એક ઉમ્મીદની નજરથી જોઈ રહ્યા છે, આ એવા લાખો લોકો છે. અમે ફરી એકવાર એક નવા જ અભિયાનને લોન્ચ કરવા જઈ રહ્યા છે. જ્યારે આ ધરતી પર અન્યાય માટે તેમજ અત્યાચાર વધી ગયો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પર જન્મ લીધો હતો અને આપણે એ દિવસથી જન્માષ્ટમી ઉજવીએ છીએ. તો આવનારા જન્માષ્ટમીના તહેવારના દિવસે આમ આદમી પાર્ટી એક ઉમેદવારી ફોર્મ જાહેર કરવા જઈ રહી છે. જે લોકો સરકારી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, જે લોકોને કોઈ રાજકીય સંબંધો નથી, જે લોકો ગુજરાતમાં બદલાવ લાવવા માંગે છે, આવા તમામ પ્રકારના લોકોને અમે મોકો આપવા જઈ રહ્યા છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જે લોકો ચૂંટણી લડવા માંગે છે તે લોકો માટે અમે ફોર્મ જાહેર કરીશું. યુવાનો, ખેડૂતો, મહિલાઓ, બેરોજગારો, કર્મચારીઓ, વ્યાપારીઓ, હું આમ આદમી પાર્ટીને જનક્રાંતિમાં જોડાવા માટે આમંત્રણ આપું છું. ભાજપ અને કોંગ્રેસના પણ જે નીચાના જે કાર્યકરો છે તે લોકો પણ અમે આમ આદમી પાર્ટીમાં આમંત્રણ આપીએ છીએ. જે પણ લોકો ભાઈ ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારથી ત્રાહિત છે તે તમામ રાજકીય, બિનરાજકીય અનુભવવાળા લોકોને અમે આમંત્રણ આપીએ છીએ. તો બીજી તરફ એવા અહેવાલો સામે આવ્યા છે કે પાર્ટીના રાજ્ય પ્રવક્તા ડોક્ટર કરણ બારોટના જણાવ્યા પ્રમાણે ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરો 16મી ઓગસ્ટથી આ ફોર્મ ભરીને જિલ્લા અને પ્રદેશ કાર્યાલયમાં સબમિટ કરી શકે છે. કેજરીવાલે દિલ્હીના ભૂતપૂર્વ મંત્રી ગોપાલ રાયને પ્રભારી બનાવીને ગુજરાતમાં પાર્ટીને મજબૂત બનાવવાની જવાબદારી સોંપી છે. તેમની સાથે જ ધારાસભ્ય દુર્ગેશ પાઠક અને ભૂતપૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ મતિયાલાને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. અને હવે આવામાં ઈશુદાન ગઢવીએ સ્પષ્ટ કર્યું છે કે પાર્ટી પોતાના જ દમ પર નાગરિક ચૂંટણી લડશે. ચૂંટણીમાં કોંગ્રેસ સાથે કોઈ પણ ગઠબંધન નહીં કરવામાં આવે. ગુજરાતમાં ફક્ત આમ આદમી પાર્ટી જ ભાજપ સામે લડી શકે છે અને બીજું કોઈ આવું કરી શકતું નથી. આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં ગુજરાત ભય, જાતિવાદ અને ભાઈબંધીવાદથી મુક્ત થશે. કેજરીવાલ અને ભગવંત માનની મુલાકાત બાદ આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ સક્રિય થઈ ગયા છે. ધારાસભ્ય બન્યા બાદ ગોપાલ ઇટાલિયાએ તાજેતરમાં રાશન કૌભાંડના મુદ્દા પર પોલીસ સ્ટેશનની બહાર જમીન પર સૂઈને વિરોધ કર્યો હતો. જ્યારે મહિલા મોરચાના પ્રમુખ રેશમા પટેલ ફરી એકવાર આક્રમક જોવા મળી રહ્યા છે. જોકે પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા ચૈતર વસાવા હજુ સુધી પણ જેલમાંથી બહાર નથી આવ્યા. તો આ બધાથી એ તો સ્પષ્ટ થઈ ગયું છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી નાખી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ પ્રયાસો આમ આદમી પાર્ટીને કેટલા ફળશે. તો આ અંગે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.